كأنها رائحة أخي وابن عمي رسول الله. فقلت نعم، ها هو مع ولدي قطعة القساء. فأقبل علي عليه السلام نحو القساء وقال: السلام عليك يا رسول الله، السلام عليك يا من اختاره الله، أتأذن لي أن أدخل معكم تحت هذا القساء؟ ज़ामिन आहू, ज़ामिन आहू। आहू यानी करनी। ज़ामिन आहू मौलाना अलकाब मतीन एक लक़ब से कि ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू। आहू की तरह, आहू की तरह हर घर ज़ामिन है मेरा तू। ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू। बस इसमें अमीरी और गरीबी का नहीं है, तौहीद की मानिंद मुझे इसका यकीन है। मशहद वो ही चाहता है, बुलाता है जिसे तू। ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू। बते साथे पढ़े पढ़े ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू। वल्लाह वो एक लम्हे में यूसुफ को बुला दे, अंकुष्ट के बदले में वो सर अपना कटा दे। मिल जाए जुलेखा को अगर आपकी खुशबू। ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू, ज़ामिन आहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। Bismillahirrahmanirrahim. Mahtaram Al-Maidi, Kamna Manwanta Pramukh Sahib, Reaksirna Pramukh Sahib, Khoja TV ના હોદ્દેદારો, ભાઈઓ બહેનો બચ્ચાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મોમિનીન, આપણે આ પ્રોગ્રામ શરૂ કર્યો તેની પહેલા શુક્રગુજાર છું મદ્રેસાના સર્વે શિક્ષકો તરફથી આપણા મોંઘેરા મહેમાનોનો કે જે તકલીફ ઉઠાવી વક્તનો ભોગ આપી અને આપણી તરફ અહીં પધાર્યા છે. ખાસ કરીને આપણા શેખ તેમજ મુલ્લા નિસાર સાહેબ કે જે આપણી માંગણી માટે ખાસ કરીને અહીં પધાર્યા છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેમનો અજર તેઓને દુનિયા અને આખિરતમાં ઇનાયત કરે. ઇલાહી આમીન. રાપેની માટે સર્વેની યાદી માટે કે આપણે જે પોકો હદીસનો કરે છે તે ગઈ સાલ અને સ્કોલર મદ્રેસાની હતા તેમાં આપણે શરૂ કર્યા હતા. તેની અંદરમાં તકરીબન 14 સેમેન સુધી આ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. જેવી રીતના કે રિવ્યુ હતું તેમજ આપણે કર્યા યાની કે પ્રેઝન્સ માટે આપણે 1 પોઈન્ટ નોંધ કર્યા છે અને હદીસના પ્રેઝન્ટેશન માટે 1 પોઈન્ટ. પણ એ માટે કે વચમાં એક્ઝામમાં વગેરે હતા ને આપણે કોન્સ્ટાટે કર્યા કે absence એકદમ વધારે છે, તો કોઈનો પણ મન દુઃખ ન થાય અને સર્વેને ફરીથી એક દુઝિયમ ચાન્સ આપવામાં આવે એના માટે આપણે આ ગ્રાઉન્ડ ફિનાલ રાખવામાં આવે છે. આપણે શરૂ કરીએ આ મદ્રેસાનો પ્રોગ્રામ તેની પહેલા આપણા શખ્સિયત અહીં મોજૂદ છે તેનો ફાયદો અગર જો ન ઉઠાવે
તો ખરેખર કમનસીબી કહેવાશે. તો હું શેખ પાસે વિનંતી કરીશ કે અહીં આવી અને પધારે અને ખાસ કરીને હાલમાં જે પોતે તનારીફ ખાતે એક ફિલ્મ બનાવી છે અને આપ સર્વેને ખબર છે કે પોતે સાંતાનગર ખાતે પણ એક ફિલ્મ બનાવ્યા હતા પરવરિશ. તો આ એક મોકો છે કે ચાંદ અલ્ફાઝમાં આપણને શાયદ અહેસાસ ઉપર કાંઈક પોતે વિગત આપે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وبه نستعين إنه خير ناصر ومعين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم المصطفى محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد हुज्जतुल इस्लाम मौलाना सईद इरशाद साहब અને તથા આપણા અલ્હાજ મુલ્લા નિસાર સાહેબ તેમજ જમાતના પ્રમુખ સાહેબ અને આપણા રિયુનના વાઇસ ચેરમેન અલ્હાજ નઝીરભાઈ અને તેમજ બધાય મોમિનીન અને મોમિનાત, સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અને હું તમે બધાને શાદી મુબારક કરું છું. સૌથી પહેલાં તો હું શુક્રગુજાર છું ખુદાનો કે ખુદાવંદ તાઆલા મને આ ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી મને આપ્યો અને એમાં કોઈ શક નથી કે કોઈ પણ નેક કામ અગર રૂહે ફાતિમા ઝહરાની પરમિશન ન હોય તો ઇમ્પોસિબલ છે. બસ એ જનાબ ફાતિમા ઝહરા સલામ અલૈહા સરકાર ઇમામ મહેદી અફઝલ તાલા શરીફ ડિસાઇડ કરે છે કે કોને કયો મિશન આપવામાં આવે. અમે કોઈ નથી કે અમે એ મિશન આપે, પણ આપવાનું એ લોકોનું કામ છે, લબ્બે કહેવાનું અમારું કામ છે. તો હું સૌથી પહેલાં તો બહુ રાજી થયો કે જાણે મને આપણા જમાતના પ્રમુખ ઇરશાદભાઈનું જાણે ફોન આવ્યું અને તેમજ મોહમ્મદભાઈ વસરામનું મને લગભગ 3 ફોન આવી ગયા અને એવી મોહબ્બત ભરેલી અને એવી ઇન્ટરેસ્ટથી અને એટલી આપણે એમ કહીએ કે રૂહની ગહેરાઈથી મને ઇન્વિટેશન મને આપ્યા કે ખરેખર અગર ના આવવાનું મન બી ન થાય તો જોડે જોડે આવવું જ પડે. પણ કારણ કે એ એક પ્રોગ્રામ છે એવો કે જેમાં હાજરી આપવાનું બહુ ઇમ્પોર્ટન્ટ માનું છું. તો તેથી કરીને હું શુક્રગુજાર છું મોહમ્મદભાઈનું કે શુક્રિયા મોહમ્મદભાઈ કે તમે મને એવું લાયક સમજ્યા કે તમે મને આ પ્લેટફોર્મ આપ્યા. ખુદા તમે એનું અજર આપે. ટૂંકમાં જે મોહમ્મદભાઈ મને કીધા કે એક નાનીથી આપણે ફિલ્મ બનાવ્યા ને ખરેખર એક આપણા તના જમાતોના નવજવાનોની એક ખાસ માંગણી હતી અને ત્યાંના બધા જ હોદ્દેદારો અને ઉલહતીની ખાસ માંગણી હતી કે આપણે પણ એક પ્રોગ્રામ અહીંયા કરે. અલ્હમ્દુલિલ્લાહ તમારી દુઆથી આ પ્રોગ્રામ સક્સેસ થયું. પણ એનાથી મોર જરાક ટૂંકમાં એનું વિગત કરું. મારું અહીંયા આ સફરે આવવાનું મકસદ શું છે? ફક્ત એ જ છે કે આ સફરે અલ્હમ્દુલિલ્લાહ જેવી રીતના તમારા ઘરમાં બધાયના ઘરમાં માશાઅલ્લાહ રૂપારા કલરફુલ રેડિયો ખોજા ટીવી ખોજા રેડિયોના બોક્સીસ તમારા ઘરમાં છે, ગ્રીન બ્લુ બધાય અલ્હમ્દુલિલ્લાહ. જાણી કલર જોઈએ છે તો ઓટોમેટિકલી અમે પોતે રંગીન થઈ જાય છે, મારા મતલબ કલરફુલ થઈ જાય છે. તો એ તમારા ઘરમાં છે તો અલ્હમ્દુલિલ્લાહ એને આપણે એ પ્રોગ્રામને કેમ આગળ વધારે, કેમ આપણે એ પ્રોગ્રામને મેસેજ પહોંચાવે. કારણ કે રેડિયો ટીવી એક આવાજ છે અને એ આવાજ જે છે બધાની કોરે પહોંચાડવાની જરૂરત છે. ઇન્શાઅલ્લાહ બપોરના ગુરુવારથી લાઈવ પ્રોગ્રામ શરૂ થશે અને તેમાં આપણા બચ્ચાઓ, આપણા ખાસ કરીને મદ્રેસાના બચ્ચાઓને હિંમત આપવા માટે, ઉત્તેજન આપવા માટે કે એ લોકોની જવાનની અંદર એક તાકાત પેદા થાય તાકી કોમની અંદર આવીને એક બેસ્ટ સ્પીકર બની શકે, એ લોકોની અંદર ડર નીકળી જાય. ને માશાઅલ્લાહ અમારી સામે નાના બચ્ચાઓ જોઉં છું કે એ લોકો ઇન્ટરેસ્ટ રાખે છે. અમે એ લોકોને ઇન્વોલ્વ કરશું
કારણ કે એ લોકો જે છે કાલના લીડર્સ છે ઇન્શાઅલ્લાહ તાઆલા. અને આપણે એ લોકોની અને આપણે નોજવાનો સાથે વાત કરશું. હદીસ શનાસીનું સ્પેશિયલ લાઈવ પ્રોગ્રામ હશે અને આપણે 12 ઉલમાની પ્રોફેશનલને અમે કોન્ટેક્ટ કરશું ઇન્શાઅલ્લાહ. અગર તમારો સાથ અને તમારી મોહબ્બત હશે તો ઇન્શાઅલ્લાહ અને ખાસ કરીને તમારી દુઆ હશે તો ઇન્શાઅલ્લાહ. કારણ કે એ એક ટીમ વર્ક છે, એ એક એવું વર્ક છે કે જે બધાએ મળીને અમે સાથે કરે છે. ખરેખર ઇન્સાનની કાંઈ પણ ઓલું નથી. ઇન્સાન સારો ખરાબ કમ વધારે ભણેલું ઓછું કાંઈ ઇન્સાની નથી. એક હદીસ મારી નજરમાં ગુજરી કે અગર તમે કોઈને પરખવું હોય, કોઈને ઓળખવું હોય તો તમે સારા માણસોની તલાશમાં ન રહ્યો. હાર્ડ છે. સારા માણસો અગર અમે એને ગોતવા જાશું તમે દોસ્તોથી મહેરૂમ રહી જશો. તમે સારા માણસોને ગોતવાની જરૂર નથી. અમે પોતે સારા બની જાય જેથી કરીને બીજાની તલાશ ખતમ થઈ જાય. જેથી કરીને બીજાની તલાશ ખતમ થઈ જાય. બસ એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેથી કરીને પોઝિટિવમાં ઇન્શાઅલ્લાહ આપણે રહેશું. અને મદ્રેસા અને રેડિયો ટીવી ખોજા ટીવી અમે સાથે મળીને એને એક એવી પાયે તકમીલ સુધી પહોંચાડશું ઇન્શાઅલ્લાહ. અને તમારો સાથની જરૂર છે. બીજું એક ટૂંકમાં ફગત અહેસાસ ફિલ્મ જે છે એક ફિલિંગ છે, એક જજ્બાત છે. અને એની અંદર જે છે એક જવાન છોકરો છે કે જે રાસ્તાથી હટકી ગયો છે, ભટકી ગયો છે. એને અહેસાસ ક્યારે થાય છે ને અલ્હમ્દુલિલ્લાહ એમાં એ લોકો મને બહુ ભોગ આપ્યા છે. એ લોકો ને ખરેખર એ લોકો સ્ટાર છે. અહેસાસના હું સ્ટાર નથી, એ લોકો સ્ટાર છે. ને મારું કામ છે એ લોકોને હિંમત આપવાનું. ને એ દરમિયાન આજે અમે ખુશનસીબ છે અલ્હમ્દુલિલ્લાહ કે આપણી દરમિયાન એક અહેસાસનું ચાઇલ્ડ આર્ટિસ્ટ કે ચાઇલ્ડ સ્ટાર અમારી દરમિયાનમાં છે. આપણે રહીમને ઇન્વાઇટ કરે છે. તમે એને જોઈ લો અને એની હિંમત માટે એક આવાજ બલંદ સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ ખુદાવંદ તઆલા આપણા આવા બચ્ચાઓને હિંમત આપે અને ખરેખર અને અમારી આ રીગન જમાતમાં ચારો જમાતમાં બચ્ચાઓમાં ટેલેન્ટ છે અને બસ એ ફક્ત માવતરની જિમ્મેદારી છે કે હંમેશા એ લોકો પોતે કોન્ટેક્ટ કરે, પોતે આવે કે અમારા બચ્ચાઓમાં એ ખૂબીઓ છે, અમે એ લોકોને આગળ વધાવશું. કારણ કે જેને શોખ હશે, જેને હિંમત હશે એ જ હંમેશા આગળ વધશે. અગર એને કોઈ રૂખાવટ હશે તો બેશક કોઈ પણ આગળ નહીં વધી શકે. તો આપણે બધાય મોમિનીન માટે ખાસ કરીને આપણે હિંમત દુઆ કરે કે આગળ વધે, દુનિયા અને આખિરતમાં આપણા બચ્ચાઓ કામયાબ થાય. વાખિર દાવાના ગુજાર સમય ફરીથી વ્યાખ્યાન તેમજ શેખના કે જેઓએ શેખને મદ્રેસાની માટે આપણે કહ્યું છે કે જ્યારે પણ આપણને શેખની જરૂર પડે શેખ પોતે આની témoignage આપે છે કે જ્યારે પણ આપણે તેની જરૂર પડે તે આપણા ડિસ્પોઝિશનમાં છે. તો ઇન્શાઅલ્લાહ શેખ યકીન ધરાવો, જરૂર અને જરૂર કોશિશ કરશો કે તમારા ઇલ્મથી અમે પૂરતો ફાયદો ઉઠાવે. અને એમાં હદીસ છે કે મારી નજરમાં બી ચંદ અલ્ફાઝ કે એ માટે કે હદીસનો સિલસિલો પ્રોગ્રામ છે શેખ કે એની પહેલા કે ખુદા તમારાથી નેમતને ઉઠાવી લે કે તમારા દરમિયાન છે તમે એનો ફાયદો ન ઉઠાવ્યા તો તે બદનસીબ કહેવાશે. ખૈર મોમિનીન, હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ. આપણને જ્યુરીની જરૂરત પડશે. તેની માટે આપણે મુલ્લા નિસાર સાહેબ પાસે વિનંતી કરશું કે આવીને પધારે અને જ્યુરીમાં પોતે રહે. તેમજ આપણા મોંઘેરા મહેમાન છે ફ્રાન્સથી, જે આપણા ખોજા ટીવીના કોરિસ્પોન્ડન્ટ પણ છે અલહાજ હોરીભાઈ ઇસ્માઇલ. તેમના પાસે વિનંતી છે કે અહીં આવીને પધારે અને આ જ્યુરીનું કામ તેઓ સંભાળે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. તેઓની ઇસ્તિકબાલ માટે એક બાબા બલંદ સલાવ. મોમિન, આ હદીસના પ્રોગ્રામની ફિનાલની અંદરમાં એક પાર્ટીની અંદરમાં ઓન deux ગ્રુપ છે. એક ગ્રુપ છોકરીઓનો છે અને એક ગ્રુપ છોકરાઓનો છે. આપણે છોકરાઓમાંથી શરૂ કરે છે. જેવી રીતના આપણે હંમેશા હદીસનો પ્રોગ્રામ કરતા હતા અને આપણે નોટેશનમાં જોતા હતા કે તેઓ પ્રેઝન્ટેશન કેવી રીતના કરે છે. આઉઝ બિલ્લાહ, બિસ્મિલ્લાહ, ઇમામ અલી અલૈહિ સલામ આજી યા તો છેલ્લે ઇમામ અલી અલૈહિ સલામ અને bien sûr une présentation તેમજ સલવાત. તો આ બધે પોઈન્ટ નોટેશન આના ઉપર તેઓ એક નોટ અર્પણ કરશે. આપણે સર્વે બચ્ચાઓને પહેલા ચાર હદીસ તેઓને પૂછશું. ઇન્શાઅલ્લાહ અગર આ ચાર હદીસ તેઓ સોલ્વ કરી ને બધાનો જ્યારે થઈ ગયો આપણને છેલ્લે કંઈ નતીજો મળી ગયો
તો અલ્હમ્દુલિલ્લાહ આપણો વખત ઇન્શાઅલ્લાહ અહીં પર સમાપ્ત થશે. અને અગર જો અને મને યકીન છે કે વધારો થશે કે બધે બચ્ચાઓ એકસેગો થયા તો પછી આપણે એને પૂછ્યું કરશું જ્યાં સુધી કે તેઓની જે 12 હદીસ છે તે ખતમ થઈ જાય. પણ પ્રોબ્લેમ અહીંયા રહેશે કે અગર જો 12 હદીસ ખતમ થઈ ગઈ અને તો પણ આનો નતીજો ન મળ્યો તો મજબૂરન પછી આપણે bien sûr tirer au sort des ખુશનસીબનું નામ કરવું જોશે. આપણે આ શરૂ કરીએ તેની પહેલા હું વિનંતી કરીશ આપણા કૈશોના રિપ્રેઝન્ટન્ટની તો મને બહુ જરૂર ખાસ કરીને આપણા પ્રમુખ તે તો જાણીતા છે. એક બાવાને બલંદ સલાવત. હવે આપણે શરૂ કરશું. એક બાવાને બલંદ સલાવત. d'accord એને આપણે અહીંયા રાખી અને જે બચ્ચો આવશે અહીંયા તેને જ આપણે કહેશું કે તેના નસીબથી પોતે જ તેનું જીવ ઉત્સવ કરે. અને હદીસનો પહેલો ભાગ આપણે એને ડેબ્યુમાં જરાક એને આપણે હદીસ આપશું કે જેથી કરીને પોતે એ હદીસને ઇન્શાઅલ્લાહ કન્ટિન્યુ કરે. પહેલો બચ્ચો જે તમારી સમક્ષ આવશે તે છે બહાદુર અલી જવાદ. एक बाबा से बोला सलावत. Hadith numéro 22, réconcilier. Réconcilier les gens. J'ai entendu du saint prophète que réconcilier deux personnes est meilleur que les prières facultatives et jeûnes d'une année. Imam Ali alayhi salam. Salawat. Hadith numéro 9, compter sur le monde. Comptez sur le monde malgré ce que vous en constatez et ignorance. Agir médiocrement au service du bien alors que la récompense est certaine est une grave perte. Faire confiance à quiconque avant de l'éprouver est faiblesse. Imam Ali alayhi salam. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Numéro 2, celui qui entretient. Celui qui entretient de bonnes relations avec Dieu, Dieu veillera à ce que de bonnes relations s'établissent entre lui et les autres. Celui qui se prépare pour le jour du jugement, Dieu l'aidera à passer une vie droite sur terre. Celui qui est son propre prédicateur, Dieu sera son protecteur. Imam Ali alayhi salam. Salawat. Allahumma salli ala Muhammad wa ali.
Bismillahirrahmanirrahim. Le plus impuissant des hommes est celui qui n'a pas su souffrir des amis. Le plus impuissant encore est celui qui perd ceux qu'il aurait acquis. Imam Ali alayhi salam, salawat. Baik, bawah sebalan salawat.